નફાખોરીના લાલચીઓ વાર તહેવારમાં પોતાનો નફો રળવા માટે લોકોના આરોગ્ય સાથે છેડા કરતા હોય છે। ત્યારે ભાવનગર એસઓજી પોલીસે 4 મહિના પહેલા બાતમીના આધારે શહેરના રૂવાપરી રોડ પર આવેલા ભાડાની જગ્યા ભેળસેળ કરીને પનીર બનાવટી ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મિલ્ક પાવડર, વનસ્પતિ તેલ, ઘી સહિત શંકાસ્પદ વસ્તુ મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। આરોગ્ય વિભાગે પનીરના સેમ્પલને લઈને વડોદરા લેબ ખાતે મોકલવામાં અને જે સેમ્પલ પરીક્ષણ ફેલ આવ્યું છે। रोज गोरड़ शमशान पासे एसओजी थी माहिती મળેલ હતી કે ત્યાં પનીર છે એ ડુપ્લિકેટ બનાવે છે। તો આવી માહિતી હતી તો અમે મારા ફૂડ સેફ્ટી ઓફિસર અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર મનીષ પટેલ અને દેવાંગ જોશી બેને સાથે લઈ જઈને ત્યાં સેમ્પલિંગના કાર્યવાહી કરેલ। પછી ફેક્ટરીની ઇન્સ્પેક્શન પણ ત્યાં કરવામાં એ સમય આવેલ છતાં અને થોડા શંકાસ્પદ લાગ્યું તો ત્યારને ત્યાર અમે 108 કિલો પનીરનો જથ્થો ત્યાંને ત્યાં નાશ કરવામાં આવેલ હતા અને સેમ્પલિંગ કરીને એને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ હતા।